નમસ્કાર. કરજણ સમાચારની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વિશેષ રજૂઆત. ગામડાનો મતદાર બોલે છે એમાં આપનું સ્વાગત છે. હું છું આપનો સુનિલ પટેલ. આજે વાત કરીશું કરજણ તાલુકાના ખાંધા ગામે કે જ્યાં 22 જૂને યોજાનાર છે ગ્રામ પંચાયતની ચૂંટણી. શું છે ગામના મતદારોનો મિજાજ, પાછલા વર્ષોમાં કેટલો થયો છે વિકાસ અને હજુ પણ કેટલી સમસ્યાઓ છે ગામમાં, જાણવા માટેનો પ્રયાસ કર્યો કરજણ સમાચારે. જુઓ વિશેષ અહેવાલ. ગામડાનો મતદાર બોલે છે. તમારી ચૂંટણી આવી છે. હા, શું કહેશો, કેટલો વિકાસ થયો, કઈ કઈ સમસ્યાઓ હજુ બાકી છે? પહેલી તો તલાટીની સમસ્યા છે ગામમાં. રેગ્યુલર કોઈ તલાટી જ નહીં આવતા. ગામના લોકો ધરમ ધક્કા ખાય છે તલાટીમાં કોઈ દાખલા જોવા માટે. એ કોઈ કાયમી તલાટી અહીં ગામ પર સરકાર મૂકતી નહીં. વિકાસ કેવું? આ વિકાસ તો આ તમને દેખાય, આ બધું ખોદેલું ને પાણી નીકળતું આ બધું દેખાય જ છે તમને. ચૂંટણી આવી છે ગામની, કેવો તમે ઉમેદવાર ઈચ્છો છો? ઉમેદવાર ભાઈ જો આપણે કામ કરે એવા માણસ ઉમેદવાર જોઈએ, બરાબર છે. ગામમાં જે કામ કરી શકે એવા ઉમેદવાર જોઈએ, બરાબર. ગામનો વિકાસ થાય, ગામનું સારું થાય એવા માણસ આપણે જોઈએ દીધા, બરાબર. સાચી વાત છે. ગામમાં વિકાસને લઈને પાછલા વર્ષોમાં કેવો વિકાસ ના, કેવો વિકાસ રહ્યો? તો થયેલો જ છે. જે 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ ચૂંટણી થયેલી એ વિકાસ તો બધો થયેલો જ છે. પાણી બાણીનું બધું સમસ્યા બધું કમ્પ્લીટ છે. ચૂંટણી આવી છે, હા, તો ગામની અંદર કેવો વિકાસ ને કેવો ઉમેદવાર ઈચ્છો છો? ઉમેદવાર એવો છે સાહેબ કે જેથી કરીને ગામનો વિકાસ કરે ઉમેદવારની અમારે જવું છે. અમારા ગામમાં પાણીનો કાયમનો સમસ્યા હલ થતી નહીં. આડે ધડ ભાગોરે પાણી આવે છે. એ વર્ષોથી હું જોતો આવ્યો છું, બરાબર છે. અને અમારે તો એક જ વસ્તુ હવે નક્કી કરવાની છે કે ઉમેદવાર સારો હોવો જોઈએ અને ગામના હિતમાં હોવો જોઈએ. હિત સિવાય ઉમેદવાર ચાલે નહીં. એવામાં અમારે ચૂંટવાની જવાબદારી છે અમારી. વિકાસ કેવો થયો છે પાછલા વર્ષોમાં વિકાસ આવું ને આવું છે. પાણીની સમસ્યા પહેલેથી જ છે અમારા ગામમાં. અડધા ગામમાં પાણી આવે ને અડધા ગામમાં પાણી આવતું નહીં. આ કાયમનો પ્રશ્ન હલ થતો જ નથી અમારથી. પાછલા વિકાસમાં લોકો કર્યું છે કામ, નહીં કર્યું એવું નહીં, પણ પાણીનો પ્રશ્ન આજ દિવસ સુધી હલ થયો નથી. સમજી લો સાહેબ. છે તમારા ગામમાં કેટલો વિકાસ થયો અને કઈ કઈ સમસ્યાઓ બાકી, કેવો ઉમેદવાર ઈચ્છો છો? સમસ્યા તો કશું નહીં, પણ હવે વિકાસ કર્યો વ્યક્તિ જોઈએ. અમારે વિકાસ કર્યો પાછલા વર્ષોમાં વિકાસને લઈને શું કહેશો? આટલા વર્ષમાં તો વિકાસ થયો જ છે. ગામમાં તત્તન પેનલો છે, કેવો ઉમેદવાર ઈચ્છો છો તમે? જે જે બધા લોકો પસંદ પડશે કરી લાવશે સરકાર. કેવો ઉમેદવાર પણ એવો કેવો પસંદગી હોવો જોઈએ? સારો કામ કામ થયા કરે છે? એવો સારો ઉમેદવાર જોઈએ. 3 પેનલો છે તમારા ગામમાં, બરાબર. અનુસૂચિત જાતિની સ્ત્રીની બેઠક છે. શું કહેશો ચૂંટણીને લઈને? ગામનું કોઈ પણ કામ કે કાર્ય કરવું હોય તો સારા વ્યક્તિ કે સારાની પસંદ કંઈ કરે એ યોગ્ય છે. મતલબ પાછલા વર્ષોની અંદર ગામની અંદર વિકાસની કેવું છે, કઈ ગામની અંદર કોઈ વિકાસની સમસ્યાઓ શું કહેશો? એમાં એવું છે કે અમુક તો કામ અમુક લોકોએ કર્યું જ નહીં. જે તે સેવા કાર્ય કરતા મારા જેવા છે અમુક લોકોએ જે ગામમાં સેવા આપી છે, બીજા કોઈ અત્યારે સુધી આપી નહીં. મતલબ કયા પ્રાણ પ્રશ્નો ગામના કોઈ એવા છે કોઈ બાકી? એમાં ગટરની બાકી છે સુવિધા, પછી સમસાન નથી. મોટા પાણી પૂરેપૂરું ચાલતું નથી. મતલબ ચાલે છે પણ પાણી પહોંચતું નહીં ટાઈમે મોટો ચાલે તો એ પ્રશ્ન મોટો પાઇપો નાની છે. જે તે સરપંચે નાખી હોય ત્યારે પાઇપો નાની નાખેલી છે. 200 કનેક્શન છે અને 3ની પાઇપ છે, તો એમાં 200 કનેક્શન નળ કનેક્શનમાં પાણી ક્યાંથી પહોંચે? ગ્રામ પંચાયત સવારે ચાલે, બપોર ચાલે છે. હું ત્યાં બારીક સાચું છે પણ તે 2-3 ટાઈમ તો પાણી પહોંચતું નથી ટાઈમે. કેવો ઉમેદવાર ઈચ્છો છો તમે? જે મતલબ સારો કામ કરે, કરી શકે. ગ્રામ પંચાયતની ચૂંટણી છે, 3 પેનલો છે. ગામની કોઈ સમસ્યાઓ, વિકાસનું કામ કેટલા થયા, શું કહેશો? પહેલું તો એક મારે જણાવવાનું કાર્ય એક જ કે પહેલું તો ખાંધા ગામની અંદર પાણીનો મોટો પ્રશ્ન છે વર્ષોથી. લાઈન ન ખાઈ તો પણ હજુ એનો નિકાલ આવ્યો નથી. સરકાર બધું જ આપે છે પણ એનો જે ઉપયોગ થવો જોઈએ ઉપયોગ થતો નથી ને સારો વહીવટ થયો ના. એના કારણે આજે ગામ 4 કલાક 5 કલાક લગી નરે પાણી નથી આવતું. પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન કે ગટરનો, કે ચોમાસું આવે કે ઉનાળો હોય, ગટરનો મોટો પ્રશ્ન છે. બીજું કે ગામમાં જવાનો રસ્તાનો એ આ માટીના ઢગલા તમે જોઈ શકો છો કે ઢગલા બી એવા ને એવા છે.
કે ગટર હટતી નથી. અમે એક જ ઈચ્છીએ છીએ કે કોઈ બી સારો ઉમેદવાર એવો આવે કે ગામને આગળ લઈ જાય, પ્રગતિશીલ બનાવે, એ જ અમારી ઈચ્છા છે. અમારા ગામની અંદર 3 જેટલી પેનલો ઊભી થઈ છે. પાછલા વર્ષોમાં ગામમાં કેટલો વિકાસ થયો છે, થયો નથી, કોઈ સમસ્યાઓ કેટલી છે, શું કહેશો? અમારે તો ગામના નાગરિકને મતદાર તરીકે કહેવાની ફરજ એ જ છે કે ગામનો વિકાસ જોયો થતો નથી, અને જેવો કોઈ સારો ઉમેદવાર આવી ચૂંટાઈને ગામનો વિકાસ કરે એવા માણસની અમારે જરૂર છે. બીજું કે ખેતર શેડે પારી રસ્તો ગામમાં જવાનો નેન ના તે પણ રસ્તા નથી, જાડી ઝુકડા બહુ છે, કોઈ સાફસૂફ કરાવવા નથી. ગામમાં જાહેર રસ્તાઓ પર બહુ ઢોરઢોક બધે છે, રસ્તાઓ સીધા નથી. જે કંઈ સીધું કરાવે એવા સારા માણસોની જરૂર છે અમારે, તો એ જ અમારી નંબર અરજ. કઈ કઈ મુખ્ય સમસ્યાઓ? મુખ્ય સમસ્યાઓ કોઈ જાહેર પંચાયતી રસ્તા છે ત્યાં ઢોરો વધે છે, લોકો રસ્તામાં દબાણ કરી રહ્યા છે. પછી ખેતરમાં આવવા જવાના રસ્તા નહેરો બેરો સાફ નથી કરાવતા કોઈ. હા, અને કોઈ માટી કે ખોદકામ કરવા ચોમાસામાં આવવા જવાની કોઈ તકલીફ પડે છે, ડીઝલ જેટલા પાણી નીકળી એ કંઈ સુવિધા પંચાયત તરફથી અથવા નથી કંઈ આગળ સારો ચૂંટાઈને આવે ને કરે એની અમે ભલામણ